નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। સાયબર માફિયાઓની ચેન તોડવા માટે ઓનલાઈન સાયબર ક્રાઇમના રૂપિયા જે બેંક ખાતામાં જમા થાય છે તેને શોધીને ખાતા ધારકો તેમજ રૂપિયા મેળવનાર અને કમિશન એજન્ટ સામે ગુના દાખલ કરાયા છે અને સાયબર ક્રાઇમ માટે બેંક ખાતા ઉપલબ્ધ ન રહે તે દિશામાં કામગીરી થઈ રહી છે, જેમાં પશ્ચિમ કચ્છમાં વધુ તપાસ દરમિયાન 12,66,000ના વ્યવહારો સામે આવતા માધાપર અને નખત્રાણા પોલીસમાં સાયબર સેલે ગુનો દાખલ કરાવ્યો હતો। મળતી વિગતો મુજબ ભુજમાં રહેતા કમલેશ કુમાર ઉદેશી ડાભીએ ગુનાહિત કાવતરાના ભાગરૂપે પોતાના ભુજોડી વર્ધમાન નગર શોપિંગ સેન્ટર ખાતે આવેલ HDFC અને ICICI બેંકના ખાતામાં અલગ અલગ પ્રજાજનો પાસે કરેલ છેતરપિંડીના 9,90,000 જમા કરાવી ઓનલાઈન NEFT મારફતે આ રૂપિયા ઉપાડ્યા હતા, જેથી સાયબર સેલે માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ કમલેશ સામે પણ ભુજમાં ગુના દાખલ થયેલા છે, જોકે તે હજુ સુધી પકડાયો નથી। આ તરફ નખત્રાણાની બેંક ઓફ ઇન્ડિયામાં આ પ્રમાણે સાયબર ઠગાઈના 2,76,000 રૂપિયા જમા થયા હતા, જે ઉપાડી બાદમાં ટ્રાન્સફર કરી કમિશન મેળવવામાં આવ્યું હતું, જેમાં મૂળ રાજસ્થાનના હાલે ગાંધીધામ રહેલા ઇન્દ્રગીરી ઉર્ફે પપ્પુ કિશોરગીરી ગોસ્વામી જોધપુરના દીક્ષિત ઉર્ફે ખન્ના સામે ગુનો દાખલ કરાવ્યો છે। સાયબર ક્રાઇમના રૂપિયા નખત્રાણાની બેંકોમાં ઠાલવવા બાબતે પોલીસમાં અલગ અલગ 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં સંડોવાયેલ મુખ્ય આરોપી રાજસ્થાનના જોધપુરના ઇન્દ્રગીરી ઉર્ફે પપ્પુ કિશોરગીરી ગોસ્વામીની ઝડપી લેવામાં આવ્યો હતો। આરોપી જોધપુરમાં હોવાની બાતમીના આધારે LCB અને પેરોલ ફલોની ટીમ દ્વારા આરોપીને ઝડપી નખત્રાણા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। દેશના મહત્વના વેપારી કેન્દ્ર મુન્દ્રા પોર્ટ પર વિદેશી સિગારેટની દાણચોરીનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે। પોર્ટ સિક્યુરિટી દ્વારા એક મોટર વાહન અટકાવી તપાસ કરતા તેમાંથી અંદાજે 6 લાખની કિંમતની વિદેશી સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। આ જથ્થામાં 50 બોક્સમાં કુલ 500 પેકેટ અને આશરે 10,000 જેટલી વિદેશી સિગારેટનો સમાવેશ થાય છે। મળતી માહિતી મુજબ આ ઘટનામાં સંડોવાયેલા 2 શખ્સોને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યા હતા અને સમગ્ર બાબતની જાણ મુન્દ્રા કસ્ટમ વિભાગને તાત્કાલિક કરવામાં આવી હતી। પોર્ટ પ્રતિનિધિના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટમ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને શખ્સોને કસ્ટમ હાઉસ સુધી લઈ જવામાં આવ્યા હતા। જોકે આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા જથ્થા સાથે શખ્સો ઝડપાયા હોવા છતાં કસ્ટમ વિભાગ દ્વારા અત્યાર સુધી કોઈ ઔપચારિક કેસ નોંધાયો નથી। સૂત્રોના દાવા મુજબ બંને શખ્સોના માત્ર નિવેદન લઈને તેમને જવા દેવામાં આવ્યા, જેનાથી તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે। પકડાયેલા શખ્સોએ પોર્ટ ગેટ પર પોતાને કસ્ટમ વિભાગના કર્મચારી હોવાનું કહી પ્રવેશ મેળવ્યો હતો। અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે જેટી પર જવાની પરમિશન માત્ર કસ્ટમ અને પોર્ટ ઓથોરિટી પાસે જ હોય તો આ શખ્સો સ્ટીમર સુધી પહોંચ્યા કેવી રીતે, અને જો તેઓ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા તો કસ્ટમ દ્વારા તાત્કાલિક જપ્તી અને કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી। આ સમગ્ર ઘટનાને લઈને મુન્દ્રા પોર્ટ પર વર્ષોથી ચાલી રહેલી દાણચોરીની ચર્ચા ફરીથી ગરમાઈ છે। સમગ્ર દાણચોરી નેટવર્ક અંગે મુન્દ્રા કસ્ટમ વિભાગ સહિત વિવિધ તપાસ એજન્સીઓને એક વિગતવાર ઈમેલ દ્વારા માહિતી આપવામાં આવી છે, જેમાં વર્ષોથી ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સંડોવાયેલા અધિકારીઓ અંગેના ઉલ્લેખો હોવાનું કહેવાય છે। સોશિયલ મીડિયામાં લોભામણી લાલચનો વિડીયો બનાવી ઠગાઈ કરતા ઈસમો સામે ભુજ LCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો। મળતી વિગતો મુજબ LCBને બાતમી મળી હતી કે તલવાણામાં રહેતો મસ્જિદ અબ્દુલ્લા શેખ હાલમાં બિદડા અને કોડાઈ પુલ વચ્ચે તલવાણા ગામના પાટિયા પાસે એક્સેસ સાથે હાજર છે। તેની પાસે નોટોના બંડલ છે, જેમાં ઉપર અને નીચે સાચી ચલણી નોટ અને વચ્ચે ચિલ્ડ્રન બેંકની નોટો રાખેલી છે। આ બંડલ ભુજના અલીસા શેખ દાદાને આપવા માટે આવે છે। અલીસા અગાઉ નોટના આધારે છેતરપિંડીના ગુનામાં સામેલ રહી ચૂક્યો છે, જેથી આ મસ્જિદને ઝડપી લેવામાં આવ્યો હતો। તેણે જણાવ્યું હતું કે નોટના બંડલના વિડીયો બનાવી ભુજના અલીસા શેખ દાદાને મોકલતો હતો। અલીસા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી 1 લાખના 5 લાખ બાબતે લાલચ આપી છેતરપિંડી કરતો હતો। કુલ 51 લાખની મૂલ્યના દર્શાવેલા 19 બંડલ કબજે કરવામાં આવ્યા છે। જોકે આ નોટો નકલી હતી। કોડાઈ પોલીસમાં બંને સામે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મસ્જિદ પકડાયો છે, જ્યારે અલીસા શેખ દાદા હાજર મળી આવ્યો નથી। રાજ્ય જેલ વિભાગની ઝડપી સ્ક્વોડ દ્વારા અવારનવાર ભુજની પાલારા જેલમાં આકસ્મિક તપાસ કરીને મોબાઈલ પકડી પાડવામાં આવે છે, પરંતુ લાંબા સમય બાદ પૂર્વ કચ્છ જિલ્લાની ગળપાદર જેલમાં તપાસ કરાઈ હતી
અને 3 ફોન શોધી લેવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ ગાંધીધામની ગળપાદર જિલ્લા જેલ ખાતે તપાસ કરવામાં આવી હતી, જેમાં યાર્ડ નંબર 1 ની બેરેકમાં નંબર 2 માં આવેલ શૌચાલયના પોખરાની અંદર પ્લાસ્ટિકમાં વીંટાળીને છુપાવીને રાખેલ કેચાણા કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. યાર્ડ નંબર 2 માં બેરેક 8 માં પાછળ દિવાલમાં ઉપરના ભાગે આવેલ વચ્ચેની બારીમાંથી આજ કંપનીનો અને યાર્ડ નંબર 3 માં બેરેક નંબર 11 ની અંદર આવેલ શૌચાલયમાંથી પ્લાસ્ટિકમાં વીંટાળીને રાખેલો મોબાઈલ મળી આવ્યો હતો. 3 મોબાઈલ કબજે કરી જેલમાં પ્રતિબંધિત વસ્તુ રાખવા બાબતે એ ડિવિઝન પોલીસમાં પ્રિઝન એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક આકાર લઈ રહ્યો છે. અહીં અવારનવાર નશાના વેપલાનો મામલો સામે આવે છે. ત્યારે ખાવડા પોલીસે લુડિયા 3 પાસે વોચ ગોઠવીને રાજસ્થાનના 2 શખ્સોને પોસ્ટ ડોડાનો પાવડર સાથે ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ રાજસ્થાનના બિકાનેરના હાલે આરઈ પાર્કમાં રહેતા મહેન્દ્ર કુમાર રામપ્રતાપ બિશ્નોઈ અને નિહાલ ચંદ રામપ્રતાપ બિશ્નોઈને પકડી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પોતાના કબજાની ફોર્ચ્યુનર કારમાં માદક પદાર્થ પોસ્ટ ડોડાની ફેરાફેરી કરતા હતા. તેઓ પાસેથી 68,500ની કિંમતનો 4,580 કિલો પોસ્ટ ડોડા પાવડર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછ કરતા માધાપરમાં રહેતા શિવલાલ બિશ્નોઈ પાસેથી આ નશાનો સામાન લીધો હોવાની કબૂલાત આપી હતી. માધાપરથી માલ લઈ આરઈ પાર્કમાં સેવન કરતા લોકો સુધી પોસ્ટ ડોડા પહોંચાડવાનો હતો, પરંતુ પોલીસે બંનેને ઝડપી લીધા હતા. આસાનીથી સેવન કરી શકાય તે માટે પોસ્ટ ડોડાનો પાવડર બનાવવામાં આવ્યો હતો. ખાવડા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પશ્ચિમ કચ્છમાં આડા સંબંધ મુદ્દે 6 દિવસમાં ત્રીજી ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભુજી તાલુકાના નાના વરનોરા ગામે પતિને લગ્ન પહેલાથી અન્ય મહિલા સાથે સંબંધ હતો અને તેને લગ્ન બાદ પત્ની અવરોધરૂપ બનતી હોવાથી તેનો કાંટો કાઢવા માટે હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. જોકે શોધખોળ દરમિયાન સમગ્ર મામલો સામે આવતા પતિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને માધાપર પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે. મળતી વિગતો મુજબ ભુજ ફાયર કંટ્રોલ રૂમની નાના વરનોરા ગામની સીમમાં આવેલ 25 ફૂટ ઊંડા કૂવામાં મહિલા પડી ગઈ હોવાની જાણ થઈ હતી, જેથી સાધનો સાથે નગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ટીમ દ્વારા મહિલાની બોડીને બહાર કાઢવામાં આવી હતી. દરમિયાન મહિલાના ગળાના ભાગે છરીના ઘાના નિશાન હતા. પીએમ માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલો હત્યાનો હોવાનું સપાટી પર આવ્યું હતું. ફરિયાદી નાના વરનોરા ગામે રહેતા બસ સ્ટેશનની બાજુમાં રહેતા રમઝુ મમણે આ મામલે આરોપી મોહસિન વહાબ મમણ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદીના દીકરી 19 વર્ષીય કુલસુમ ઉર્ફે ગુલસમ સાથે આરોપીએ 2 વર્ષ અગાઉ નિકાહ કર્યા હતા. જોકે આરોપીને નાના વરનોરા ગામની અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી અવારનવાર મરણ જનાર સાથે ઝઘડો થતો હતો. આરોપીને જે મહિલા સાથે આડા સંબંધ હતા તેની સાથે નિકાહ કરવા હતા, જેમાં કુલસુમ નડતરરૂપ બનતી હોવાથી આરોપીએ તેને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગળું કાપી હત્યા કરી મામલો રફે દફે કરવા માટે લાશને કૂવામાં ફેંકી દીધી હતી. આરોપીએ છરી વડે હત્યા નિપજાવ્યા બાદ લાશને કોથળામાં નાખીને કૂવામાં ફેંકી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પતિને રાઉન્ડ અપ કરી લીધો છે. શાંત ગણાતા કચ્છમાં ગુનાખોરીનું રૂપ બદલાયું હોય તેમ હત્યા જેવા ગંભીર બનાવો સામાન્ય થવા લાગ્યા છે. ગાંધીધામમાં ગેરેજના કામની બોલાચાલીમાં ઉશ્કેરાઈને 2 બાળ કિશોરે સાથી કામદાર એવા યુવાની હત્યા નિપજાવતા અરેરાટી ફેલાઈ હતી. ખાસ હત્યા માટે હાથ બનાવટનું હથિયાર ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આ બાબતે બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભચાઉ ગાંધીધામ હાઈવે રોડ પર મારુતિ વેરહાઉસની પાછળ બાબરની જાળીમાં બનાવ બન્યો હતો. મરણ જનાર અંદાજે 20 વર્ષીય શિશુપાલ કુમાર પાસવાન અને ગુનાને અંજામ આપનાર કાયદાના સંઘર્ષમાં આવેલ બિહારના બંને કિશોર ગેરેજમાં સાથે કામ કરતા હતા. ગેરેજમાં ઓછું વધુ કામ કરવા બાબતે બોલાચાલી બાદ તેનો ખાર રાખીને 3 જણા ગેરેજની બહાર જતા હતા. ત્યારે બાવળોની જાળીમાં બનાવોને અંજામ આપવામાં આવ્યો હતો. બિહારમાં નેપાળ બોર્ડર નજીકના ગામમાં રહેતા પરપ્રાંતીય આ બંને કિશોરે હાથ બનાવટનું શસ્ત્ર બનાવ્યું અને તેની મદદથી મરણ જનારને પાછળથી પીઠના ભાગે ફાયરિંગ કરી બાદમાં છરી વડે છાતી અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. બનાવ અંગે ઓરિસ્સામાં રહેતા લુપ દુશાસન મંગળરાજે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હત્યાના આ બનાવમાં સંડોવાયેલા બંને આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે. તેમને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
રાપર તાલુકામાં આવેલ સાયરાવાડી વિસ્તારમાં એરંડાના ખેતરમાં વિદેશી દારૂ છુપાવીને રાખવામાં આવ્યો હતો. રાપર પોલીસે દરોડો પાડીને એરંડાના ખેતરમાંથી વિદેશી દારૂ શોધી લીધો હતો. વાડીમાંથી દારૂના ક્વોટરી અને બોટલ મળી કુલ 4,35,840નો મુદ્દામાલ કબજે કરાયો હતો. રામોવ ગામે રહેતા લખુભાગ મંગળસિંહ રાઠોડે આ માલ છુપાવ્યો હતો. રાપર પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ખાવડા નજીક આવેલા આરઈ પાર્કમાં અવારનવાર શરાબના ખુલ્લેઆમ વેચાણના મામલા સામે આવે છે. વિડીયો વાયરલ થયા પછી પોલીસ દ્વારા દારૂ કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ એક બનાવ સામે આવ્યો હતો. ખાવડા નજીક આરઈ પાર્કમાં એનટીપીસી કંપની નજીક ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવા બાબતે ફરિયાદ કર્યા બાદ ખાવડા પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી અને સ્થળ પરથી નંબર પ્લેટ વગરની બોલેરો ગાડી મળી આવી હતી, જેમાંથી 47,000ના શરાબનો જથ્થો કબજે કરાયો હતો. 12 મોટી બોટલ, 282 ક્વોટરી અને 70 લીટર દેશી દારૂ કબજે કરાયો હતો. રેડ દરમિયાન કોઈ આરોપી હાજર મળ્યા ન હતા. 2,47,000નો મુદ્દામાલ કબજે કરી ખાવડા પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે, આ કાર્યવાહીનો અગાઉનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં અહીં ખુલ્લેઆમ દુકાનની જેમ દારૂ વેચવામાં આવે છે. ગ્રાહકો પાસેથી રૂપિયા લેવા યુપીઆઈ સ્કેનર રાખવામાં આવ્યા હતા. જાગૃત નાગરિકની રેડ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાપરના સરકારી વસાહત વિકાસવાડીના ખંડેરમાં તાજું જન્મેલ બાળક મળી આવ્યું હતું. કોઈએ તજી દીધેલ હાલતમાં બાળક મળી આવતા ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે લોકોને જાણ થતાં રાપર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે 108ને જાણ કરતા 108ની ટીમે બાળકને રાપર સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. બાળકને જન્મ આપી ફરાર થઈ ગયેલ મહિલા અંગે રાપર પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.